નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડોદરામાં લેન્ડ ગ્રેબિંગ સામે તંત્ર સખ્ત। કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક। યવતેશ્વર મહાદેવ જમીન કેસમાં 79A હેઠળ સુનાવણી હાથ ધરાઈ। વડોદરા લેન્ડ ગ્રેબિંગના કેસોને ડામવા આજે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ। પોલીસ કમિશનર અને વીએમસી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। ગેરકાયદે જમીન પચાવનારાઓ સામે કડક કાર્યવાહીના આદેશ અપાયા। બીજી તરફ યવતેશ્વર મહાદેવ ટ્રસ્ટની જમીન પર અનધિકૃત કબજા મામલે સેક્શન 79A અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 હેઠળ સુનાવણી હાથ ધરાઈ। સ્થળ પર શેડ્સ, બોક્સ ક્રિકેટ અને ફૂડ જંકશન અનધિકૃત હોવાનું સામે આવ્યું। આરોપીઓને આધાર પુરાવા સાથે હાજર રહેવાનો આદેશ અપાયો। એડવોકેટ અંકિત ડાંગવાલાએ ટ્રસ્ટ સામે આક્ષેપ કરતા મીડિયા સમક્ષ રજૂઆત કરી। એક્ટ પ્રમાણે નામદાર કલેક્ટર સાહેબે સુનાવણી રાખી હતી અને કોઈ જાતનો સમય અમને આપવામાં આવેલો હતો નહીં। તે છતાં અમે આજે નામદાર કોર્ટમાં બધી જ વિગતો રજૂ કરી છે અને નામદાર કોર્ટને કહ્યું છે કે અમે આજે 250 વર્ષથી અમારી ગાયકવાડી ચાલ છે, એ ગાયકવાડી ચાલ જે તે વખતે ઘોડા અને હાથીના બાંધવા માટે ગાયકવાડ સરકારે રાખેલી હતી અને એના જે ચાકરો હતા એમને જ્યારે ઘોડાને હાથી જતા રહ્યા ત્યારબાદ એ લોકોના ચાકરોને રહેવા માટે રહેણાંક પેટે આપેલી હતી અને જે અહન બંગલો છે કિશનજી મગનજી ઠાકોર જે મૈયત થઈ ગયા છે તે બંગલો પણ તે બોનાફાઇડ પરચેસર છે, એમણે કોઈ ગાયકવાડ પાસેથી નથી લીધો, એ લીધો છે એમણે જે તે વખતના હરકિશનજી મહેતા પાસેથી, એટલે એ બી એક બોનાફાઇડ પરચેસર છે। એટલે આ કોઈ પણ જાતની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આમાં લાગુ પડતી નથી। આ માત્ર ને માત્ર ખાલી કરાવવા માટે તંત્ર ખોટી રીતે આ બધા લોકોને હેરાન કરી રહ્યા છે। આ યવતેશ્વર મહાદેવની જગ્યા છે। અત્યારના હાઈકોર્ટમાંથી ચુકાદો આવ્યો છે કે એ ટ્રસ્ટની જગ્યા છે, એટલે એ આખી જગ્યા ખાલી કરવાની થાય છે। પણ આ લોકો જે છે આ ગાયકવાડની ચાલ તો ટ્રસ્ટ બન્યું એ પહેલાંની છે, તો એ કેવી રીતે ખાલી કરવાની થાય છે? અને જો ખાલી કરાવે છે તો સરકારે શું યોજના બનાવી છે? આ લોકો બધાને કોઈ ઘર બાર વગરના કરી દેશે, ઝેર ખાવાનો વારો આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ જશે। અને ઘણા, મારું નામ એડવોકેટ અંકિત જે ડાકવાલા।